ક્ષત્રિય સમાજના આક્રોશને લઈ ભીખુસિંહ પરમારે આ નિવેદન આપ્યું છે। તો રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાથી જે પણ બોલાઈ ગયું છે તે બાબતે 3 વાર માફી માંગવામાં આવી છે અને માફી સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો આ વાત ભીખુસિંહ પરમારે જણાવી છે। ગુજરાત સરકારના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારનું ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે આ મોટું નિવેદન। ક્ષત્રિય સમાજનો વિરોધ એ એમની લાગણીનો વિષય હોવાની વાત તેમણે કરી છે। તો લોકોએ માફ કરી દેવા જોઈએ પરસોત્તમ રૂપાલાને, આ વાત ભીખુસિંહ પરમારે જણાવી છે। જે પણ કંઈ બોલાઈ ગયું છે એ બાબતે 3 વાર માફી માંગી ચૂક્યા છે જાહેર મંચ પરથી, તે વાત પણ તેમણે કહી। રૂપાલા સાહેબે 3 વખત જ્યારે માફી માંગી છે ત્યારે હવે જે એમનાથી જે કંઈ બોલાઈ ગયું છે અને એના માફી સિવાય બીજું શું હોઈ શકે? એનાથી બીજો વિકલ્પ શું? અને હવે માફ કરી જ દેવા જોઈએ। હા હા તો માફી સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો। હવે બોલાઈ ગયા બાદ કંઈ ન થઈ શકે, માફી જ એક વિકલ્પ હોવાની વાત તેમણે કહી।